સગો ભાઈ હોય ને એ તાકાત છે, અને સગો ભાઈ ઘરમાં હોય એક તકદીર છે, એક એસેટ છે. આજે આ હિતોપદેશમાં ભાઈનું ભાઈ પ્રત્યેનું એઝ વેલ એઝ બેન પ્રત્યેનું પણ આપણે સમજી લેવાનું. ભાઈનું ભાઈ પ્રત્યે જણાવે એટલે બેન પ્રત્યે આપણે સમજી લેવાનું. અર્થાત એ વસ્તુ હોય જ તો સમાન કેટેગરીમાં રહેલા માણસ એના પ્રત્યેનો ઔચિત્ય વ્યવહાર કેવો હોય એના કેટલાક શ્લોકો આવ્યા છે. બહુ સરસ શ્લોકો છે. ચિઠ્ઠંબી કણિઠ્ઠંપી હું બહુમન્નઈ સવક જસુ, કે નાનો હોય કે મોટો હોય બધા જ કાર્યમાં પૂછે એકબીજાને, એકબીજાનો અભિપ્રાય જાણે, એકબીજાને બહુમાન આપે. નાનાને મોટો પૂછે, મોટાને પિતાવત બહુમાન નાનો આપે. વાત્સલ્યથી એકબીજાનું સ્નેહથી એકબીજાનું લાલન પાલન કરે, ખભે ખભો મિલાવી અને બધા કાર્યમાં જોડાયેલા રહે. આજે ભ્રાતૃભાવનાની સંકલ્પના આ ગ્રંથકારે મૂકી છે ને, બહુ કમાલની મૂકી છે, બહુ કમાલની. લગભગ દુનિયા તમે જોજો, તમને 100માંથી 90 જગ્યાએ જોવા મળશે કે ભાઈઓ હોય ને તો બે ઝઘડતા હોય. ક્યારેક તો એવું થઈ જાય કે ગયા ભાવનું અધૂરું રહેલું વેર હતું એ પૂરું કરવા માટે બે ભાઈ થયા છો, આમ ઝઘડતા જ હોય, ઝઘડતા જ હોય, ઝઘડતા જ હોય, એકબીજા પર આક્ષેપબાજી જ ચાલતી હોય. ત્યારે મનમાં થાય કે કેટલી તાકાત છે, કેવી મોટી એસેટ છે. તમે પૂછો કે એક તાકાત કેટલી હોય. અમે સૌરાષ્ટ્રમાં હતા ને ભાવનગરમાં, ત્યારે મને ખ્યાલ છે હું એક ફેમિલીને ઓળખું. આજુબાજુવાળા માથાભારે માણસો છે ને પહેલાં રમતા હોય, નીચે ગોટી રમે, અને ગોટી રમતા હોય ત્યારે માથાભારે માણસો હોય ને ગોટી બધી ધાપી જાય, જૂટવી જાય. એટલે પછી પેલો સુરેશ, મહેશ, નરેશ, પરેશ, રમેશ આમ રાડો પાડે ને, પોણો ડઝન ધાડ 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 બિલ્ડિંગમાંથી ઉતરે, બધા ભાગી જાય. આખી 11 લઈને બેઠેલા ભાઈ ઘરમાં, અને બધા ભાઈઓને જે બોલાવે ને, અને પછી જે ધડાધડ દાદરા લાકડાના ઉતરે, અવાજ આવે ને, આવ્યો આવ્યો ભાઈ આવ્યો, 3 મકાનમાંથી બધા જ ઉતરે. મહોલ્લામાં એક માણસ અંદર આવે નહીં. એ સમજી જાય કે ભાઈ આ તો એકલો નથી, લશ્કર લઈને બેઠો ઘરમાં, અને કાંઈ કરાય નહીં. માથાભારે માણસો પણ આ વાણિયાના દીકરાથી એને વતાવે નહીં, કારણ કે એને જોયું કે ટીમ બહુ મોટી છે. એકજૂટ થઈને બેઠેલી ટીમ હતી, ખાલી અવાજ કરે ફટ કરતા સીધા હાજર થાય. આ કેટલી મોટી તાકાત છે. પરસ્પર એકબીજાના સંવાદ અને વ્યવહારને જાળવતા હોય, એકબીજાના મનોભાવને જાળવતા હોય, લાગણી અને સ્નેહ અને હૂંફ, ભ્રાતૃભાવના છે ને, બહુ મોટું એક પરિબળ છે, બહુ મોટું પરિબળ. અમારે ત્યાં તમારી જેમ વાત છે ને એમાં અમારા માટે લખ્યું છે, ભ્રાતૃભાવો હિ બ્રહ્મચર્યમ. બહુ સરસ મજાની વાત લખી જ્ઞાનીઓએ, ભ્રાતૃભાવો હિ બ્રહ્મચર્યમ. એટલે એનો મતલબ શું? ભ્રાતૃભાવના છે ને એ બ્રહ્મચર્યમાં સાધક બને છે. કઈ રીતે? કે અંદરથી ભાઈચારાથી એકબીજાની સાથે સંકળાયેલા હોવાથી એટલો ભરાયેલો હોય, એટલો છલોછલ હોય, એટલો બધો અંદરથી આમ એકદમ તૃપ્ત થયેલો હોય, એનું મન ક્યાંક બહાર બીજે ભટકે જ નહીં. રૂપ રસ ગંધ સ્પર્શમાં એ સાધુનો વિકલ્પ જાય તો એને દોષ લાગે, અતિચાર લાગે. અંદરથી એટલો બધો તૃપ્ત અને ભરાયેલો છે, હવે બધું ભરચક ભરેલું છે, હવે અંદર કંઈ જ એવી જગ્યા નથી કે કોઈ અતૃપ્તિ હોય. મારે કોઈ હૂંફ લાગણી લેવા, મને મારા ભાઈઓમાંથી કંઈ નથી મળતું તો હૂંફ લેવા માટે હું બીજે જઈશ. મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, વિષય સુખ માટેના કોઈ સાધન સામગ્રી નથી, તો હું નવી નવી કામળી લઈશ, નવી નવી નોટ લઈશ, નવી નવી પેન લઈશ, નવી નવી વસ્તુઓ લાવીશ, અને પૂતગલના ખેલમાં એમાંથી પણ હૂંફ લેવાની કોશિશ કરીશ. પણ જે માણસ અંદરથી છલોછલ છે એને આવી કોઈ ચીજની જરૂર નથી. હું અંદરથી છલોછલ છું, ભરાય, એકદમ તૃપ્ત છું, ભરચક છું, તો મારે આ બહારની ચીજમાં અંદર એમાંથી કંઈક લેવાની મારે જરૂર જ ક્યાં છે? હું અધૂરો હોઉં તો મારે અંદરથી કંઈ લેવું પડે. એટલે અંદરથી જે ભરાયેલો ને એકદમ ભરચક હોય એને બહારના પદાર્થોમાં ભમવું નથી પડતું લાગણી લેવા માટે. આ રીતે બ્રહ્મચર્ય વ્રતના પાલનમાં સાધક બને છે પરસ્પરનો, સાધુઓનો કે સાધ્વીજીઓનો ભ્રાતૃભાવ. જ્ઞાની એ દિશા આપે છે, ભ્રાતૃભાવો હિ બ્રહ્મચર્યમ. આ જ વસ્તુ અહીંયા લાગુ પડે. સદાચારનું માળખું ટકાવવા, ખુમારીથી જીવવા, અવસરે સમાધિને ક્ષમતા ટકાવવા, સ્વમાન ટકાવવા, સુરક્ષા, આ બધા પ્રશ્નો સોલ્વ થાય માત્ર ભાઈચારો જોઈએ. જ્યાં ભાઈઓ હોય તો એ ભાઈ પ્રત્યે સમાનતાનો ભાવ હોય, એકબીજાને માન આપતા હોય અને સમાનતાથી જુએ. પોતાનું અને એમનું એ બેનું જુદું ન માને, એક જ સરખું માને. એક કરતાં વધારે ભાઈ હોય એટલે પોતે 2, 3, 2થી વધારે 3, 4, 5 ભાઈ બહેનો હોય તો પોતાના સિવાયના જેટલા હોય ને એ બધા પ્રત્યે સમાન વ્યવહાર કરે. બધા પ્રત્યે. એકના પ્રત્યે થોડુંક વિશેષ છે તો એના પ્રત્યે સારું, બીજા પ્રત્યે ઓછું, એવો ભેદભાવ ન રાખે. કદાચ ઋણાનુબંધનો પ્રશ્ન આવે, કેટલીક વાર ઋણાનુબંધ કોકની સાથે વિશેષ હોય, મનમેળ કોકની સાથે વિશેષ હોય. પ્રેક્ટિકલ સંયોગ એવા બનશે કે 3 ભાઈઓ 4 ભાઈઓ હોય તો એકની સાથે બહુ વિશેષ છે, એટલું બીજા બધા સાથે નથી. હવે ખબર નહીં એ મોટો હોય, વચલો હોય, નાનો હોય, પણ હવે એની સાથે મન ખોલીને વાત થાય છે, બીજા સાથે નથી થતી. બને આવું તો એની સાથે ભલે થાય, પણ બીજાને એવું ફીલ ન થવા દે કે તમારી પ્રત્યે એવો ભાવ નથી જેવો આના સાથે છે. વ્યવહાર ઉચિત રાખે, બધાની સાથે સમાનતાનો વ્યવહાર રાખે. આંતરિક દ્રષ્ટિએ છદ્મસ્ત જીવ છે. ઋણાનુબંધનો પ્રશ્ન આવે તો કદાચ તરતમ ભાવ હોઈ શકે, ક્યાંક ઓછું ક્યાંક વધારે. કોઈક વાર બેન સાથે વધારે લગાવ હોય, ભાઈ સાથે ઓછો હોય. કોઈક વાર બેનને
પોતાના નાના ભાઈ સાથે વધારે હોય, મોટા ભાઈ સાથે ઓછો હોય, આ બની શકે. પણ જે વિશેષતા આ અંદરના ક્લેશ સંકલેશ જ્યારે આવે ને ત્યારે એ ક્લેશ સંકલેશના કારણે આવું થાય. હું મુંબઈના એક પરામાં ચાતુર્માસ હતો. એ ચાતુર્માસ દરમિયાન મને એક વિચિત્ર કેસ જાણવા મળ્યો. બાપ દીકરા વચ્ચે સિવિલ મેટર કોર્ટમાં ચાલતી હતી. હા, બાપા અને દીકરા વચ્ચે. અને લગભગ 15 વર્ષ થયેલા, બોલવા વ્યવહાર નહીં, કોઈ જ વ્યવહાર નહીં. આ પ્રશ્ન મારી પાસે ક્યાંથી આવ્યો? એક બેન આવેલા, વડીલ મુક્તિ મારા સાહેબ હતા. અમને બંનેને બેસાડી શિબિર પછી કીધું, મને કે તમે ક્ષમાપનાની શિબિર ગઈકાલે કરી, બધાને ક્ષમાના ભાવો ઘૂંટાવ્યા. સાહેબ, મારા પિતાજી આગળ બેસી ધોતિયું પહેરી, કટાસનું પહેરી લઈને સૌથી પહેલી સામે એ લે. તમારા વ્યાખ્યાનમાં સૌથી આગળના શ્રોતા છે. એમને ખાલી બોલીને સમજાવો સાહેબ કે મારા ભાઈ સાથે નથી બોલતા. અને અત્યારે એવો પ્રસંગ છે, મારા દીકરાના લગ્ન આવે છે. સાહેબ, 2 ભાઈઓ છીએ. હવે 2 ભાઈઓ છે. હવે બંને ભાઈને મેં આમંત્રણ આપ્યું છે. એમાં એમને વાંધો એક ભાઈનો જ છે, પણ બીજાનો એટલા માટે છે કે એ આને સપોર્ટ કરે છે. એટલે બંને સાથે પપ્પા નથી બોલતા. પપ્પા બહુ જ કડક છે. પપ્પાએ કીધું કે જો આ આવશે ને તો હું નહીં આવું લગ્નમાં. હવે સાહેબ, મારા દીકરાના લગ્ન હોય, ભાણી આવશે, ભાઈ ના આવે, એના મામા થાય, એ ના આવે સાહેબ લગ્નમાં. પિતાજી કહે છે કે જો એને લાવવો હોય તો હું નહીં આવું. તો મારે તો પપ્પાને લાવવાના હોય. ભાઈ કહે છે પપ્પા આવે તો હું નહીં આવું. અને અંદર સાહેબ અમારો શું વાંક? અમે શું કરીએ? અને બીજી વાત, આ વસ્તુ ચાલી લગભગ 15 વર્ષ. એ દરમિયાનમાં છોકરાઓ મોટા થયા. પછી લગ્ન વખતે શું થયું મને ખબર નથી. પિતાજી કહેતા હતા કે એમને ખાલી મેં સમજાવેલું, અમે બોલાવી અને સમજાવ્યા કે પરસ્પરની ક્ષમાપના કરી લો. આ એમની સામાયિકમાં રહેલા અવસ્થામાં શ્રાવકના શબ્દો હતા. ક્ષમાપનાની વાત બધી આવતા ભાવમાં સાહેબ, આ ભાવમાં ફેંસલો, આ ભાવમાં મને ન્યાય જોઈએ, ક્ષમાપનાની વાત આવતા ભાવમાં કરશું. મને ઉપદેશ ના આપો, ક્ષમાપનાનો ઉપદેશ એને પણ ના આપતા. આ ભાવમાં હવે સાચું ખોટું જ કરવાનું છે. મેં કીધું આટલા વર્ષોથી તમે સાંભળો, તમે અંદર શું ઉતાર્યું? કે સાહેબ બધું જ સમજું છું, બધું સમજું છું. કદાચ મારો કશાય પણ હશે, પણ હવે આમાં છુટકારો નહીં થાય. એ બધું આવતા ભાવમાં. ઉંમર જે હતી ને એ પ્રમાણે એમ લાગે કે એક પગ કટાસના પર, બીજો પગ કબરમાં છે. એવી રીતે જીવતો હતો આ માણસ. અને છતાં ખુન્નસ, જનૂન એટલું. એમનું ઘર ક્યાં છે દીકરાનું એ ખબર નથી, એડ્રેસ જ નથી ખબર, જોયું જ નથી, ઘર જ નથી જોયું. પહેલાં જે સાથે રહેતા જુદા થયા પછી જે ઘરે ગયા પગ નથી મૂક્યો એ ઘરમાં. હું કહું 15 વર્ષમાં તમારા ઘરે ભલેના આચાર્ય મહારાજ અને ગચ્છાધિપતિ આવી ગયા, એક બાપના પગલાં ન થયા હોય, કે દીકરો બાપના ઘરે ના આવે, જુદા બરાબર, પણ કયું ઔચિત્ય, કયો પરિવારવાદ, કયા પ્રેમથી સ્નેહથી રહેવાનું થયું? આ કશાય કઈ ગતિમાં લઈ જાય અને ક્યાં તમારો ધર્મ આપણને એમાં બચાવી શકવાનો છે? પણ આવો ખુન્નસવાળો કશાય. હવે ભાઈ બહેન વચ્ચે અંતર ઊભું થાય, 2 ભાઈઓ વચ્ચે અંતર ઊભું કરવું. કારણ કે ઉપરથી પરિવારમાં જ્યારે ગાંઠ પડે ને ત્યારે એક નહીં 3 જાતના સંબંધોમાં તિરાડો પડે. અને એટલે જ પરિવારના દરેક ખૂણે ખાંચરે ઔચિત્ય વ્યવહાર કઈ રીતે જાળવવો એ જ્ઞાનીઓ શીખવે છે. કે પરસ્પરનો ઉચિત વ્યવહાર, ઉચિત આચરણ, સ્નેહ સાથે રહેવું, કોઈ ઘર્ષણ, ગાંઠ બાંધ્યા વગરનું, ઘર્ષણ વગરનો વ્યવહાર રાખવો, કોઈ પણ જગ્યાએ અવિનય, તિરસ્કાર, ટોળામેણા, ઉપેક્ષા આ બધું કરવું નહીં. અને પરસ્પર સંવાદથી રહેવું. ભાઈચારો એટલે ભાઈચારો. પપ્પા અને મમ્મી પછીનો સૌથી મોટામાં મોટો સંબંધ હોય એટલે ભાઈનો સંબંધ છે, સૌથી મજબૂત સંબંધ. એટલે કોઈ સાથે બહુ અંગત બનતું હોય ને, કોઈ અંગત મિત્ર હોય, આ તો જાણે મારો સગ્ગો ભાઈ છે એમ બોલે, આ તો મારો જાણે સગ્ગો ભાઈ છે. ખરેખર સગ્ગા ભાઈ સાથે પાછી એવી મિત્રતા ન પણ હોય, પણ વ્યવહાર શું કે આ મારો જાણે કે સગ્ગો ભાઈ છે, એટલે કે આના તોલે તો કોઈ સંબંધ આવે જ નહીં, એની ઉપમા બીજે અપાતી હોય છે. એવો સ્નિગ્ધ અને હુંફાળો સંબંધ છે, જ્યાં તમારે કંઈ જ કહેવાની જરૂર નહીં. પોતાનું એક જ લોહી, એક મા બાપના સંતાન, એટલે વિચારધારા ઘણી ખરી સમાંતર ચાલે. અને ઋણાનુબંધથી સાથે જો ઊભા કરવાના ભાવ સાથે રહે તો એક એસેટ બની જાય. એટલી મોટી તાકાત 2 કે 3 કે 4 ભાઈ હોય ને અને પરસ્પર સંવાદથી રહેતા હોય, એ પરિવારને ક્યારેય ઊની આંચ ના આવે. એકનું પુણ્ય હોય બધા તરે. આમાં ઔચિત્ય વ્યવહારો આપ્યા છે કે ક્યાંય એકબીજા સ્પર્ધામાં ન ઉતરે, એકબીજાના પૂરક બને, એકબીજાની ઉણપ હોય એ ઉણપને ઢાંકે, એ ઉણપને પૂરી કરે. કદાચ એકની પાસે આવડત ઓછી છે તો પોતે આવડત ઊભી કરાવે, એકની પાસે જ્ઞાન ઓછું છે એને જ્ઞાન ઊભું કરાવે, એકની આવક ઓછી છે તો આવક ઓછીવાળાને વધુ આવકવાળો સાચવી લે. અને ઉપકાર બુદ્ધિથી નહીં, કર્તવ્ય બુદ્ધિથી. અને હું તો કહું છું કર્તવ્ય બુદ્ધિથી પણ નહીં, એક અંદરના આનંદથી કરે, આનંદથી. ઇટ ઇઝ નોટ માય ડ્યુટી. તમે સમજ્યા કે તું નબળો છે, હું તને સાચું. ઇટ ઇઝ નોટ માય ડ્યુટી, ઇટ ઇઝ માય ડિલાઇટ. આ તો મારો આનંદ છે, આ તો અમારી હોશ છે. હું બીજું કાંઈ કરું એની કરતાં તને સાચું, એમાં મને જબરજસ્ત આનંદ છે. એ જે આનંદ હોય એ બહુ મોટી ચીજ છે. પોતાના માટે જે પણ લાવે એ ભાઈ માટે લાવે જ. પોતાના દીકરાઓ માટે જે લાવે એ ભાઈના દીકરાઓ માટે પણ લાવે.
પરસ્પર એકબીજાને લાગુ પડે. પેલો લાવે તો આના માટે લાવે, આ લાવે તો પેલા માટે લાવે. એકબીજાને ઓછું ના આવવા દે. સરખે સરખી સમાંતર એક સરખી જીવનચર્યા, જીવન ધોરણ રાખે. એકનું જીવન ધોરણ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બહુ ઊંચું હોય, બીજાનું નીચું હોય, એ તો લોક નજરમાં પણ જુદાઈ ન લાગવા દે. કદાચ એક નબળો હોય તો એને પણ એવા સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં લાવે જેના કારણે બીજો પણ ઊંચો જ લાગે. એ એકને ઘસડાવવું ન પડે, એ બીજો એને સાચવતો હોય. આ જ રીતે સમજો કે બે ભાઈ છે, એક નબળો છે આર્થિક રીતે અને એક મજબૂત છે. સુકૃત પાકી કરે તો પિતાના કે માતાના નામથી કરાવે, એમ પોતાના નામથી અલગથી કરાવે અને પેલાનું નામ ના આવે તો તરત સમાજમાં એવું લાગે કે આ ભાઈ ઢીલા પડ્યા. વડીલના નામથી કરાવે. અંદર બંને જણા 50-50% ભરતા હોય કે 80% ને 20% ભરતા હોય, એ અંદરની એમની સમજૂતી છે. પણ બહાર લોક વ્યવહારમાં પરસ્પરનો ભાઈચારો ટકે એવી રીતનો વ્યવહાર, ઉચિતતાનો વ્યવહાર રાખે. હું તમને દાખલો આપું. વર્ષો પહેલાં બે ભાઈઓ હતા. એકનું નામ મનસુખભાઈ, એકનું નામ જમનાદાસ. એ મનસુખભાઈ ને જમનાદાસ બંને ભગુભાઈના દીકરાઓ. મનસુખભાઈ ભગુભાઈ, જમનાદાસ ભગુભાઈ, એ બંને ભાઈઓ હતા. અને બંને ભાઈઓ ખૂબ પ્રેમથી સાથે રહેતા. પછી પરિવાર આવ્યો, દીકરાઓ થયા, દીકરાઓ પરણ્યા, એમના દીકરાઓ થયા. પછી પરિવાર પણ મોટો થયો, ઘર નાનું પડતું હતું. એમ વિચાર્યું કે પૈસા કમાયા છીએ, ચાલો બંગલા બનાવીને શાંતિથી રહીએ. આમ આ એક પરંપરા આપણી ગુજરાતીઓમાં વિશેષ કે પૈસા કમાય એટલે પિનકોડ બદલવાનો. આ એક આપણી લગભગ માનસિકતા થઈ ગઈ. આ બીજાઓમાં નથી. બીજાઓમાં નથી. વોરેન બફેટ 52 વર્ષથી એકના એક ઘરમાં રહેતો હોય, ભલે ને મીંડા લાગી ગયા હોય પાછળ એસેટમાં, પણ એ ઘર ન બદલે એ લોકો. આપણે વળી એમ હોય મનમાં 5 વર્ષ થાય એટલે આમ તરત પિનકોડ બદલવાનો, બીજું કાંઈ નહીં. એ પિનકોડ બદલીએ ને આમ કમાન્ડ આવે અંદર કે આપણે કમાયા. આ એક આપણી ગુજરાતીઓમાં પ્રથા વિશેષ રહી. રાજસ્થાની, ગુજરાતી કોઈ પણ હશે, પણ રૂપિયા આવ્યા એટલે આપણે ઘર મોટા લેવા, આ એક પ્રથા આપણે ત્યાં આવી. એમ નહીં થયું મનમાં કે ચલો મોટું ઘર બનાવીએ. 2 બંગલા બનાવ્યા. 2 બંગલા. હું તમને અહીંનો લોકલ દાખલો આપું છું. હા, ધીસ ઇઝ એન ઇવેન્ટ હેપન્ડ ઇન શાહીબાગ. આ શાહીબાગ અને ખાનપુર બંનેની નદી કાંઠે બનેલી ઘટનાઓ છે. જમનાદાસ ભગુભાઈ એમનો બંગલો ખાનપુર ખાતે અને શાહીબાગ ખાતે મનસુખભાઈ ભગુભાઈ એમના બંગલાઓ, બંનેનું બંગલાનું એક સરખું ડિઝાઇનિંગ કરીને કામ ચાલુ કરાવ્યું. લગભગ સમાંતર કામ ચાલતું હતું. બંનેનું પોતપોતાના બંગલા પર સરસ ધ્યાન પણ આપતા હતા, પોતપોતાની ચોઈસ પ્રમાણે. એટલી છૂટ હતી. પૈસો સરખો જ ખર્ચશું, પણ થોડો વધારે થાય ચિંતા નહીં, પોતપોતાની ચોઈસ પ્રમાણે. હું બંનેના બનાવી આપું એમ નહીં, એ ક્યાંય એવું નહીં. બંનેને એક સરખું ચાલે અને બંને પોતપોતાનું કરી શકે. પૈસા પોતપોતાના ફાળવેલા. તમે તમારી રીતે તમારો બંગલો એઝ પર યોર ચોઈસ બનાવી શકો. કોઈકને પોતાના દીકરાઓને પૂછીને અલગ રીતે કરવું હોય, બંનેને છૂટ હતી. બંને પોતપોતાના બનાવ્યા. અને સૌથી પહેલાં ભાઈચારો કેવો કે જમનાદાસે કીધું, મનસુખ બંગલો જોવા આવીશ કાલે. જેવું બંગલાનું કામ પત્યું ને એ સૌથી પહેલું આમંત્રણ ભાઈને. હું ગામને બોલાવું પણ ભાઈથી છાનું રાખું. મારો બંગલો સરસ બની ગયો એ ભાઈને ખબર ન પડે. આ છે ને છુપી ઈર્ષ્યા કે છુપો દ્વેષ હોય ને ત્યારે આ લક્ષણ આવે કે પોતાના દરેક કાર્યો આખા ગામને ખબર પડવા દે પણ ભાઈથી એની સફળતા છુપાવે. આમાં લખ્યું છે નિગુહૈન કિંપી દવિણમ. એક આટલો પણ દ્રવ્ય લાભ થયો હોય, રૂપિયો પણ કમાયો હોય, એ કમાણી ભાઈથી ક્યારેય ન છુપાવે. આ ભાઈચારાનું લક્ષણ બતાવ્યું છે આમાં કે પોતાને મળેલો એક પૈનો પણ લાભ થાય ને એ હોંશે હોંશે સૌથી પહેલાં ભાઈને કહેવા જાય કે આજે મને આટલી કમાણી થઈ. એટલે એ ભાઈને કહેવા ગયો, બંગલો પૂરો થઈ ગયો મનસુખ, જોવા આવીશ? તો કે આવું ને, તારા બંગલા જોવામાં તો મજા પડી જશે. કાલે ગયા, કાલે આવીએ. અને બીજે દિવસે ગયા, પોતાનો બંગલો બતાવ્યો. તરત પોતે કીધું કે લગભગ પતવા આવ્યું છે કામ, થોડું ઘણું બાકી છે, પણ ચાલ મારું પતાવીને તારું પતાવીને મારો બંગલો પણ જોઈ લઈએ આજે. તો કે સરસ. એ પતાવ્યું. ત્યાંથી પછી શાહીબાગ ખાતે આવે, નદી કાંઠે, ને ત્યાં મનસુખભાઈનો બંગલો જોયો. જમનાદાસનું મોઢું પડી ગયું. મનસુખભાઈનો બંગલો એટલે એક સરખા જેટલા વારનો પ્લોટ હતો એટલા જ વારનો પ્લોટ. બાંધકામ લગભગ સરખું, પણ આણે તો જે બાપરે મટીરિયલ વાપરેલું એનું દિમાગ હતું. આમ લાગે કે કદાચ એને આર્કિટેક્ટ સારો મળ્યો કે જે હશે, કે તકદીર ગણો, પોતાની સૂઝ ગણો, ગમે તે, પણ એનું ડિઝાઇનિંગ, એની બાંધણી, એણે વાપરેલું મટીરિયલ, ઇવન ફ્લોરિંગ, એને બધી વસ્તુમાં યુનિકનેસ. આ બંગલાની સામે આ બંગલો 4 આણાની સામે 16 આણી લાગે એવો બંગલો બન્યો હતો. જમનાદાસનું મોઢું આવું. આવ્યા પછી આમ જોયા જ કરે. આજ સુધી છે ને ભાવ નહોતો, પણ જેવા 2 બંગલા જુદા પડ્યા ને મનમાં દીનતા આવી. લાગણી નથી ઘટી, પણ બોલી નથી શકતો. કેવો છે? સરસ, બહુ સરસ છે, બહુ સરસ. આમ દિલથી પ્રશંસા નથી કરી શકતો. અંદર કંઈક લાગે છે. આને ખ્યાલ આવી ગયો, વર્ષોથી સાથે રહ્યા હોય, એ પુસ્તક વાંચે ને એની ઝડપે ફેસ વાંચે, એ મોઢું વાંચે. એ પુસ્તકની જેમ ફેસ રીડિંગ આવડે ને, અને ફટાકડતું ફેસ રીડિંગ કરીને ખ્યાલ આવી ગયો. અને પછી પૂછ્યું, જમનાદાસ સાચું બોલ, મનમાં કાંઈ વિચાર ચાલે છે? ના હોય કે અરે ના, અરે તું કેવો વાત કરે? તો કે
મારું નામ શું? તો કે મનસુખ. મારું મન સુખ છે નામ. તારું મન સુખમાં છે એ દુઃખમાં છે? સાચું બોલ, સાચું બોલ, મારાથી નહીં છુપાવો. તો કે ના ભાઈ સાચું કહું, તમારી સૂઝ એવી છે, તમારી તકદીર એવી છે કે તમે ખરેખર આવા બંગલાને લાયક પણ છો. તમારો સ્વભાવ પણ વળી લેવો છે, એક પિતાની જેમ મને રાખ્યો છે સાચવીને. એટલે હું ખોટું નહીં કહું, થોડુંક મનમાં એવું લાગે છે કે ફાર બેટર, મારા કરતાં ઘણો સારો છે બંગલો. થોડુંક મનમાં એવું થઈ ગયું, દિનતા લાગી ગઈ કે સારું આપણને એવું આવડ્યું નહીં. પણ એમાં છે ને, જો દરેક વસ્તુની આવડત દરેક પાસે ન હોય. આ બાબતની તમારી પાસે આવડત છે, તમારી પાસે આ બાબતની સ્પેશિયલ સ્કિલ છે, આ બાબતનું સ્પેશિયલ નોલેજ છે. તમે એવા સ્પેશિયલ માણસોને લાવી શક્યા, રોકી શક્યા. તમારો બંગલો મારી કરતાં ઘણો ઊંચો થયો, 2 મિનિટ લાગી આવ્યું. પણ હું સાચું કહું, તમે આ બંગલાને લાયક પણ છો. એમ થઈ જાય કે મનસુખ કેવા જલસાથી રહેવાનો. મને એવું સૂઝ્યું નહીં. હવે દાખલા તરીકે તમે જે ઝરૂખા બનાવ્યા, મને એવું આવડ્યું જ નહીં, મને સૂઝ્યું જ નહીં કે આવું થાય. તમે ઉપર ઘસી બાજુ ઊભું કરી દીધું, મને એવું સૂઝ્યું જ નહીં. અમે તો સીધું ફ્લેટ મૂકી દીધું. હવે આવું ટેરેસમાં થઈ શકે, હું અહીંયાય થઈ શકે, બગીચામાં આમ કરાય, મને બધું સૂઝ્યું નહીં. તમે જે બનાવ્યો છે ને એ કે તને ખબર છે આ ભાઈએ તરત વાત પલટી, ખાલી અધૂરી વાત. તને ખબર છે મારે એક સરપ્રાઈઝ આપવાનું હતું. આમ તો વાસ્તુ અને કુંભ સ્થાપના થાય ને ત્યારે કહેવાનો હતો, પણ હવે આજે કહી દઉં છું. સાચું કહું, આ બંગલો તારો છે. તો કે કેમ? મેં ત્યારથી સંકલ્પ કરેલો, હું જે બાંધીશ ને એમાં મારા ભાઈને લાવીશ, ને એટલે જ આટલો સરસ બંધાયો. આ તારું તકદીર હતું ભાઈ, એટલે તારો આ સરસ બંધાયો. મને તો ખરેખર એ જ બંગલામાં રહેવું છે. મને થોડુંક ખાનપુરમાં મારા મિત્રો ત્યાં રહે એટલે મને થોડુંક મારો અંગત સ્વાર્થ પણ ખરો, પણ થોડુંક મનમાં એવું હતું કે આ બંગલો મારે તારા માટે જ બાંધવો છે. પોતાના માટે યાર દિલથી બધા મહેનત કરે, ભાઈ માટે કોણ મહેનત કરે? આ બધી મહેનત મેં તારા માટે કરી, અને મને સારા માણસો મળ્યા, તારું તકદીર. સારો આર્કિટેક્ટ મળ્યો, તારું તકદીર. આટલો સરસ બન્યો ને ભાઈ, તારું તકદીર છે. બોલ. એ કે સાચે? હા, આ તો હવે મારે એકચ્યુઅલી ભાભીને બધા સાથે હોય ત્યારે સરપ્રાઈઝ આપવાનું હતું, પણ આજે મારાથી બોલાઈ ગયું. તો કે સાચે? તો કે હા. ના, તું ખોટું બોલે છે. આ મારા મનને આવું લાગ્યું એટલે તું ના કે નહીં, સાચે કહું છું, હું દિલથી કહું છું. અને બીજી વાત, જે માણસે જાણ રેડીને આટલું બધું કર્યું હોય એમ બંગલો છોડી શકે કોઈ? એમ કાંઈ મારાથી બંગલો છૂટતો હશે? પણ મને ખરેખર એ વધારે ગમશે. તારી પ્રતિકૂળતા હોય તો હું અહીંયા રહીશ, મને વાંધો નથી, પણ મારા મિત્રોને બધા ત્યાં છે, મને ત્યાં ગમશે પણ ખરું. પણ તો તે તારી બુદ્ધિ તો ત્યાં લગાવી દઈ કે ભાઈ તારા માટે સારામાં સારું છે. તને આમાં લાગે છે, મેં તને આમાં કાંઈ પૂછ્યું છે અને તને લાગે છે ને કે સરસમાં સરસ બન્યો? તો કે હા. તો કે તું જે બનાવે ને એ મારા માટે સર્વોપરી હોય. તું મારા માટે સારામાં સારું બનાવે, પણ કે મેં તમારા માટે આશયથી બનાવ્યો નથી. તો ભલે ન બનાવે, પણ મારા મનમાં પહેલેથી મેં ધારણા કરેલી કે આ તારો અને પેલો મારો, એનાથી આપણો ભાઈચારો વધશે. અને ખરેખર તમને કહું, એ બંને ભાઈઓએ નેમ પ્લેટ બદલી અને પોતપોતાના બંગલાઓ પોતાના ભાઈઓને આપ્યા, ઇન્ટરચેન્જ કરીને બંગલામાં રહેવા ગયા. આ ભાઈચારો છે ને, કદાચ એમ લાગે કે આવનારા વર્ષોમાં એક મોટો ઇતિહાસ બની જાય. ભલાને આમંત્રણ, એક આલંબન આપે એવો ઉચ્ચ દાખલો છે. પોતાનો સ્વાર્થ છોડવો. હું તો તમને કહું છું, આ તો આજ ભૂલી જાઓ. ખાલી અંદર ગયા પછી 3 BHKમાં આ બાજુનો રૂમ છે ને બહુ સારો છે, આ બાજુનો બેડરૂમ જરા પેલો લાગે છે, પાછળ પડી જાય છે. તો રૂમે બદલાતો નથી ભાઈઓ વચ્ચે કે ના ભાઈ એ મારો આજ રહેશે, મારો આજ રહેશે. રૂમની સાઈડે બદલાતી નથી, બાપા માટે બદલાતું નથી, કશું નહીં. એ એક ખૂણામાં, એક જણ તો ખૂણામાં જ હશે ને, 3 જણા રહેતા હોય તો એમાં ફ્રન્ટ સાઈડમાં જે આવતો હોય એ આપણો આજ રહેશે ભાઈ. આમાં ફેરફાર નહીં થાય. અને જો એમાં તમે આગ્રહ કરો તો બંગલો બીજો થાય, ફ્લેટ બીજો થાય, એ ચાલે જ નહીં. આ ભાઈચારાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે આટલું હું જે ઘર લઉં અને એમાં પગ મૂકું ત્યારે મારા ભાઈને અંદરથી સહેજ પણ એવું ઇન્ફિરિયર ફિલિંગ હોય, અરે ધૂળ પડી મારા સુખમાં. મારા સુખમાં મારો ભાઈ સુખી ન થાય એ મારું સુખ સળગે. એ સુખ મને જોઈતું જ નથી, ભલે સળગતું, પણ મારા ભાઈને સુખ પામે અને એને સુખી થાય એ જ મારું સુખ. આ અંદરનો ભાઈચારો. હવે એનામાં પ્રમોદ ભાવ ન હોય, એમનામાં ગુણાનુરાગ ન હોય, એમનામાં ઉચ્ચ દ્રષ્ટિકોણ ન હોય, તો હું શું કરું? તો મારે આ કરવાનું. આ ભાઈચારાના લક્ષણ છે. એમાં સહજ ત્યાગ છે, એમાં છોડવા માટે અંદરથી છે ને એક ભાવ અને તમન્ના હોય. છોડવા માટે, સેક્રિફાઈસ કરવા માટે, જતું કરવા માટે. ભાઈચારો એક અલગ લક્ષણ છે. વૈરાગ્ય છે ને, એ વૈરાગ્ય અંદરથી શું કરાવી શકે? અબજો રૂપિયાની સંપત્તિ છોડાવી શકે, અબજો રૂપિયાની સંપત્તિ છોડાવી શકે. શાલીપુત્રની કથા સાંભળીએ, આજનું બધું જેટલું આવે, હીરા ઘરેણા જે બધું જાય ખાળકુવામાં નાખતા હતા. આજના બધું ખાળકુવામાં નાખતા હતા ને. આપણને સ્ટોરી સાંભળે ને તો આપણે શોધવા જઈએ કે સારું શાલીપુત્રની હવેલી અને એનું ડ્રેનેજ ક્યાં આગળ હતું, સંશોધન કરીએ. લાખ રૂપિયાનો ખર્ચો કરીને થોડું ખોદકામ કરાવવું જોઈએ, પણ જો મળે તો દલ્લો મળે યાર. આપણે લાખ 2 લાખ રૂપિયા ખર્ચી નાખવા જોઈએ. એનું ડ્રેનેજ ક્યાં છે ખાલી ખબર પડે ને તોય બહુ થઈ જાય. એની તિજોરી નથી જોતી, ખાલી ડ્રેનેજ બતાવો ને ક્યાં હતું. આપણે તો એ વિચારમાં જઈએ, આટલું પણ છોડી નથી શકતા. ત્યારે સેક્રિફાઈસ, વૈરાગ્ય એવો છે કે શાલીભદ્ર સ્વયંમાં બધું છોડી શક્યો.
શાલીભદ્રનું ડ્રેનેજ ક્યાં છે ખબર પડે ત્યાં ખોદકામ કરીને કામે લાગે માણસ, પણ શાલીભદ્રને સ્વયંમાં બધું મળતું હતું, બધું છોડી શક્યો કારણ કે વૈરાગ્ય થયો. વૈરાગ્ય અબજો રૂપિયા છોડાવવાનું સાહસ કરાવે. આ ભાવ છે, આ એ દુર્લભ ભાવ છે, એ સ્પર્શે એ બધું છોડી શકે આ ક્ષમતા આવી, સહજ આવી. વૈરાગ્ય નથી તો એક સાયકલ, હીરો સાયકલ નથી છૂટતી, એક હોન્ડાનું બાઇક નથી છૂટતું, એક એક્ટિવા નથી છૂટતું, એટલે એક ચીજ નથી છૂટતી. અને અબજો રૂપિયાની સંપત્તિ લઈને બેઠેલા હોય, વૈરાગ્યવાસી થઈ ગયો તો ભવરલાલજી બધું છોડીને ભવ્ય રત્ન વિજય બની ગયા. એને ક્યાં લેવા દેવા છે? કે આ લે ભાઈ ચાવી ઉછાળ, એને 8 આનાનો સિક્કો ઉછાળે એમ ગાડીની ચાવી ઉછાળી નીકળી જાય માણસ. એને કંઈ લેવા દેવા છે કે મારે વૈરાગ્ય થયો છે, આ બધું જળ સંપત્તિ છોડ. વૈરાગ્ય તોફાન મચાવે છે અંદર ત્યાગનું, અને એવો માહોલ ખડો કરે, આવો જ માહોલ ભાઈચારો ખડો કરે. એ ભાઈચારો એવો ભાઈચારો છે કે જેના માટે સહજ ત્યાગ થાય, સહજ છૂટે. હું તમને કહું કે ત્યાં ઔચિત્ય સહજ હોય, ત્યાં ખાનદાની સહજ હોય, ત્યાં ઉદારતા સહજ હોય, તરત સહજ આવે. માત્ર દશરથને એમ કહેવામાં આવ્યું કૈકેયી દ્વારા કે 2 વરદાન માગ્યા, એક રામને વનવાસમાં મોકલો અને બીજું ભરતને ગાદી આપો, ભરતને ગાદી આપો. હવે એને ભરતને ગાદી આપી હતી ને, કૈકેયીનો પોતાનો દીકરો, એની ઈચ્છા હતી કે ભરતને ગાદી મળે, તો ભરતને ગાદી આપવા માટે ભરતને ગાદી આપો એ માગી. પણ રામને વનવાસમાં મોકલવાની જરૂર શું હતી એને? એટલા માટે કે મોટો હાજર હોય અને નાનો સત્તા ભોગવે, આ ઔચિત્યનો ભંગ છે, એ ભાઈચારામાં વ્યવહાર ભંગ છે. મોટો હાજર હોય તો મોટો જ સત્તા ભોગવે, નાનો સત્તા ન ભોગવે. તો આ ભાઈચારાનો ભંગ ન થાય, ઔચિત્ય વ્યવહાર તૂટે નહીં. એટલે મર્યાદાના પાલન માટે મોટાને ગેરહાજર કરવો જ પડે, તો જ નાનાના હાથમાં સત્તા શોભે, નહીં તો ટીકાપાત્ર બને. એટલે માટે એને રામને વનવાસમાં મોકલવાનું મર્યાદા પાલન માટે વિચાર્યું. રામ પ્રત્યે દ્વેષથી નહીં, ભરત પ્રત્યેનો લગાવ હતો એટલે ભરતને ગાદી મળી, એ માગી લીધું. પણ રામ પ્રત્યે દ્વેષ હતો માટે એનો વનવાસ નથી માગ્યો. આ ભરતને હાથમાં આવેલી સત્તા એ શોભે અને ટીકારૂપ ન બને એટલા માટે રામને ગેરહાજર કરવો જરૂરી હતો. એટલે મર્યાદા પાલન માટે રામનો વનવાસ માગ્યો. અને રામને કહી દીધું દશરથે કે રામ, એક કટોકટી સર્જાઈ છે. તો કે પિતા બોલો ને. કહેતા જીભ નથી ઉપડતી કે પિતાજી ધૂળ પડી મારા સંતાનપણામાં. એક બાપ દીકરાને કહેતા અચકાય? કહી દો બેધડક, બેટા તારા હકનું છે પણ કદાચ જતું રહેશે એવું લાગે. પિતા તમે ચિંતા ના કરો, તમે કહી દો શું કરવાનું છે. તો કે આ આખું રાજ્ય છે ને આમ તો તારું છે, આમ તો તને જ અપાય, અને બીજું કંઈ હોય પણ નહીં, પણ એક વચનથી બંધાયેલો છું. એટલે કૈકેયીને છે ને મેં વખત પહેલાં કીધેલું કે તું માગીશ એ વરદાન આપી દે. એને વરદાન સ્પેરમાં રાખેલું, મને ખબર નહીં આટલા વર્ષે આ વરદાન કાઢશે અને આવું માગશે. મને વર્ષો પહેલાં મેં આપેલું છે, કોઈક કારણસર ખુશ થઈને એને આ વરદાનમાં આવું માગ્યું છે અને તને વનવાસમાં મોકલવાનું કીધું છે. તો પિતા કંઈ વાંધો નહીં, જઈશ ને વનવાસમાં, જઈશ ચોક્કસ, એમાં ચિંતા નથી. એ તરત વનવાસ માટે નીકળ્યો, બરાબર છે. એ વનવાસ માટે નીકળ્યો. સીતાને કીધું ને વનવાસમાં જવાનું, સીતા તૈયાર થઈ ગઈ. લક્ષ્મણને કીધું છે તારે જવાનું. એ કે ભાઈ અને ભાભી તો માતા અને પિતાનો અવતાર છે, એમની સેવા વનવાસમાં કોણ કરે? એ જાતે કુટીર બાંધે, જાતે લાકડા ભેગા કરે, જાતે અગ્નિ પેટાવે અને જાતે રસોઈ બનાવે. હું જઈશ, લક્ષ્મણ સાથે જશે. અને લક્ષ્મણ સાથે જાય તો ઉર્મિલા સાથે ન જાય. એ કહે હું પણ આવીશ. કે તું ચૂપ રહે, તું અહીંયા રહે. કેમ નહીં? ભાભી આવે છે ને, રામજી સાથે ભાભી આવે છે ને, મોટા ભાઈ સાથે. હું તમારી સાથે હું કેમ ના આવું? કે તું રહે અહીંયા, હું તારી પલોજનમાંથી ઊંચો ના આવું, હું સેવા માટે જઉં છું, સગવડ માટે નહીં. એટલે મારે જરૂર હશે ત્યારે હું અહીંયા તને કહીશ, બોલાવીશ, બાકી તારે અહીંયા રહેવાનું. રામની સાથે સીતા છે પણ પોતાની સાથે ઉર્મિલા નથી, કારણ કે સેવા માટે. રામ એક ભાઈ માટે થઈને ગાદી છોડી શક્યો, આ એની ઉદારતા છે. પોતાના ભાઈની સેવા માટે લક્ષ્મણ અયોધ્યા છોડી શક્યો, આ લક્ષ્મણનું ઔચિત્ય છે. અને ભાઈના હકની ગાદી ભાઈની જ હોવી જોઈએ. જો મને મારી મા પણ અપાવે ને અણહકથી, પક્ષપાતથી, તો એ ગાદી મારે ભોગવાય નહીં. રામની પાદુકા મૂકીને રાજ્ય ચલાવીશ, પણ હું સિંહાસન પર બેસીશ નહીં. આ ભરતની ખાનદાની છે. 3-3માં તમે ભાઈચારો જુઓ, અદ્ભુત છે. રામાયણ તો આ છે. આજે ઘણા ઘરમાં ઘર્ષણ ચાલતા હોય ને, સાહેબ અમારા ઘરમાં બહુ મોટી રામાયણ છે. શું રામાયણ? આ રામાયણ છે. તમે જુઓ, જ્યાં ઔચિત્ય હોય, જ્યાં ખાનદાની હોય, જ્યાં ઉદારતા હોય, ભાઈ માટે જતું કરવાની વૃત્તિ હોય. આખું અયોધ્યા છોડી શકે આપણે ભાઈ માટે. એક 2 BHK નથી છૂટતો. બોલો, બાપા કહી દે ને 3 ફ્લેટ છે, એક તારો 2 આના, એને 2 કેમ? મને ડિફરન્સ ના આપી દો. એના નામનો બીજો કરી દો, 50% મને ડિફરન્સ ના આપી દો. એટલું તો આપી દો. તમે એને 1 ફ્લેટ એક્સ્ટ્રા કેમ આપો? અરે ભાઈ એને 3 દીકરા છે, 3 દીકરા છે તો કમાશે ને. અરે ભાઈ બધા કમાય ન કમાય, આપવા દે. બાપાની ઈચ્છા હોય ને તો પણ એક રૂમ વધારે, બાથરૂમ વધારે ન જાય, બાથરૂમ પણ વધારે ન જાય. એના પણ પૈસા ડિફરન્સના આપણે લઈ જ લઈએ છીએ. એક 2 BHK પણ ભાઈના ખાતર છોડવો મુશ્કેલ પડે. એ સમયમાં આખું અયોધ્યાની ગાદી છોડી હોય, આ રામાયણ છે. હું તમને ખરેખર કહું, આજે એક પણ ઘરમાં રામાયણ નથી ચાલતી
એ સૌથી મોટી રામાયણ છે. એક પણ ઘરમાં રામાયણ નથી ચાલતી. ભાઈચારો કેવો હોય, ભાઈ માટે જતું કરવાની જે વૃત્તિ હોય, કમાલની વૃત્તિ હોય. અને છોડી આખા અવસરપણી કાળમાં મને કહેવા દો, એક ભરત એવો રાજા થયો જે રાજગાદી પર બેઠા વગર રાજ્ય ચલાવ્યું ફોર 14 યર્સ, 14 વર્ષ. આજે તો કશું નથી. પિતા પ્રત્યે દીકરાનું એવું ઔચિત્ય ન મળે, કે ભાઈનું ભાઈ પ્રત્યે ન મળે, કે પત્નીનું પતિ પ્રત્યે ન મળે. પોસિબલ જ નથી. આજે જો વર્તમાન કાળમાં દશરથ આવીને કહે, બેટા રામ, તારે વનવાસમાં જવું પડશે. તું કે કેમ? તું અરે મેં કૈકેયીને વરદાન આપેલું ને, તો કૈકેયીએ એમ માગ્યું છે કે તમે રામને વનવાસમાં મોકલો. પાપા, ઇટ્સ યોર લુકઆઉટ. તમે મમ્મી સાથે સમજી લો. તમે મમ્મી સાથે સમજી લો. મને ભાંજગઢમાં ના ઉતારું. હું શેનો જઉં વનવાસમાં? ન જવું. અને જો વનવાસમાં જાય ને, અને સીતાને કદાચ રામ કહે કે તું મારી સાથે આવીશ, ત્યાં શોપિંગ સેન્ટર છે, ત્યાં બ્યુટી પાર્લર છે, પછી મારે એક્ટિવિટીમાં શું કરવાનું? તમે આખો દિવસ બહારનું કામ કરો, હું શું કરું આખો દિવસ? કંટાળી જવું. મને નહીં ફાવે. અને હું તો ફસાઈ ગઈ ને. હું તો તમારો અયોધ્યાનો મહેલ જોઈને આવી હતી. તમારું જંગલ જોઈને થોડું. મારા બાપા છેતરાઈ ગયા તમને લઈને. હું અહીંયા આવી ભૂલ કરી નાખી. મેં કેટલા બધા સારા લોકોના માગા હતા. ખરેખર મારા બાપાએ ભૂલ કરી, તમને હા પાડી. ભૂલ કરી. આમ વર્તમાનમાં સીતા પણ આ જવાબ આપે, વર્તમાનમાં રામ પણ બાપાને કહી દે, વર્તમાનનો લક્ષ્મણ પણ સાથે જવા તૈયાર ના થાય. એ ઓપોર્ચ્યુનિસ્ટ હોય. ભાઈ જાય તો સારું, 2 જણા રાજ્ય ભોગવશું. એ ભરત સાથે 50-50 શેરિંગ કરે. અને વર્તમાનનો ભરત ઠસાથી બેસી જાય. એ કે ગયા રામ તો ચલો 14 વર્ષ તો રાજા છીએ, આવશે ત્યારે જોયું જશે. શું ભાઈચારો છે! રામાયણ અટમોસ્ટ ઉદાહરણ છે ભાઈચારાનું. આના જેવું ફેમિલી લાઈફનું ઉદાહરણ નહીં મળે. એમ લાગે કે દરેક ઘરમાં રામાયણ હોવી જોઈએ. આપણે ત્યાં એક નેગેટિવ સેન્સમાં બોલીએ, ઝઘડો થાય ને સાહેબ અમારે ત્યાં રામાયણ સર્જાઈ. અરે એકે ઘરમાં રામાયણ સર્જાતી નથી. આ સર્વોત્કૃષ્ટ રામાયણ છે. આના જેવી મોટી કોઈ રામાયણ નથી આજે દુનિયામાં, કે એકે ઘરમાં રામાયણ નથી સર્જાતી. ભાઈ માટે જતું કરે, શું ઉદારતા હોય, છોડી દે. મને ખબર છે આખું સંયુક્ત પરિવાર, 3 ભાઈઓનો, અને બહુ પ્રેમથી રહેવાવાળો. વર્ષો એવા કાઢ્યા. પિતા વૃદ્ધ હતા. એકવાર ખબર નહીં શું થયું, નાનો હતો એ ભણેલો, બીજા એવરેજ. પહેલાનો બીજો જોકે સંયોગો પણ એવા હતા કે કુટુંબની જવાબદારી શરૂઆતમાં આવી. નાનાને એ લોકોએ જ ભણાવ્યો કે તું ધંધામાં મોડા એન્ટર થતા પહેલાં ભણી ડિગ્રી ફાઇલ થઈ જા. આ બેનું ટોટલ મારો એની કરતાં વધારે આ ભણેલો. પણ ખબર નહીં, થોડા વર્ષ પછી ત્રણેયના લગ્ન થઈ ગયા ને થોડા સમયમાં જ નાનાએ ઉપાડો લીધો. 3 ભાગ પાડો. પપ્પાને પણ થયું કે ઘરમાં આજ સુધી એવું ઓફર આવી નથી. કેમ? બસ મારી ઈચ્છા છે 3 ભાગ પાડો. પિતાએ ખાલી પ્રપોઝલ આપી હતી કે મારી ઈચ્છા છે. એકવાર એવું પપ્પા બોલેલા કે મારી ઈચ્છા છે, આમ તો તમે સાથે જ રહેવાના છો, હું ઈચ્છું છું સાથે રહો, પણ મારી હાજરીમાં છે ને પ્રેમથી પતી જાય ને સુખે એ 3 ભાગ ઓન પેપર પાડી દઉં. ભવિષ્યમાં કંઈ પણ જો થાય ને તો સીધું પોતાનો હિસ્સો લઈને જુદા પડાય. હું પ્લાનિંગ ઓન પેપર કરીને મૂકી દઉં. સારું ચાલે છે ત્યાં પેપર પર પ્લાનિંગ કરીને મૂકી દઈએ. છૂટા નથી પડવું. પણ જ્યારે થાય, વખત આવે ત્યારે બબાલ ન થાય. ઘર્ષણ સાથે છે ને ભાગ પણ સરખા નહીં પડે. દરેકમાં ઘર્ષણ આવે. એટલું બધું ઘર્ષણ થાય ને પછી ઘર્ષણ જ ચાલે. હું મુંબઈ હતો ત્યારે મને પૂછવા આવેલા, 2 ભાઈઓ વચ્ચે 1.5 વર્ષથી ટસલ ચાલે. બાપા ગયા અને 2 ભાગ પડતા નહોતા. તું આ લે તો મને આ આપી દે, તો કે ના એ મારું છે તો પછી આ મને આપી દે. એ 1.5 વર્ષથી ઘર્ષણ ચાલે. બહુ જ બધી એસેટ્સ ને બધું ઘણું હતું, પણ 2 ભાગ સરખા પડે જ નહીં ને મેટર આગળ જ વધી. કુટુંબ જ્ઞાતિના વડીલો પાસે ગયું, મિત્રો પાસે ગયું, એના સોલિસિટર ફ્રેન્ડ હતા પપ્પાના, એ વચ્ચે પડ્યા, પણ કંઈ નિવેડો ના આવે. પાછા બંને જણા અમારી સાથે બહુ ક્લોઝ હતા. એ લોકો અંદર જરાય ક્લોઝ નહીં, પણ મારી પાસે એટલા ક્લોઝ કે એકબીજાનું ડિસ્ક્લોઝ કરે બધું જ. એટલા બધા આવીને કે, પેલો પણ આવીને કે, આ પણ આવીને કે. પછી છેલ્લે કે સાહેબ એક કામ કરો ને, બંને જણને બોલાવીને તમે કંઈ સમજાવો. બધું હું ટ્રાય કરું. મેં આવીને પછી બંનેને બોલાવેલા, મેં એક ફોર્મ્યુલા આપી, એક કામ કરો ને, બંને જણાને બેસાડ્યા. મેં જો 15 મિનિટમાં સોલ્યુશન લાવવાનું, 15 મિનિટ, 16મી મિનિટ આપણે ઊભા થઈ જવાનું. અને આજે બરાબર તમને અન્યાય ન થાય એવી ફોર્મ્યુલા આપી દઉં, બરાબર છે? 50-50% 2 ઇક્વલ ભાગ પાડવાની સત્તા મોટા ભાઈને છે. તો નહીં થાય, એ મને માન્ય નથી. નાનાને કીધું સાંભળ પહેલાં. નહીં, બિલકુલ નહીં. પણ એ મોટા શેનો ભાગ પાડે? પણ મારી વાત સાંભળ. નહીં, એ નહીં જ થાય. 2 ભાગ પાડવાની સત્તા એને આપો તો મને માન્ય નથી. અરે પણ મારી આખી વાત સાંભળવા તૈયાર નહીં. 2 સરખા ભાગ એ પાડશે. મને કંઈ પાડે જ નહીં. પણ હું જેટલી વાર શરૂ કરું ને મારી વાત તોડી નાખે. 15 મિનિટ એમ જ પતી ગઈ. મારી વાત સાંભળી, હવે મૌન રહે તું, ચૂપ રહે. હવે આખું વાત સાંભળ. 2 સરખા ભાગ પાડવાની સત્તા આને છે, એ અને બી. 2 કાગળમાં એ 2 સરખા ભાગ લખીને મૂકી દેશે. પછી 2માંથી પહેલી પસંદગી કરવાની સત્તા નાનાને છે. મને કે હા તો ચાલે. એ જ કહું છું, તું સાંભળ. આમાં 15 મિનિટમાં સોલ્યુશન નીકળે. મને કે એ 60-40 કરશે તો તારામાં અક્કલ નથી કે 60 વાળું કાગળ ઉપાડાય? સરખા ભાગ જ પડે.
કારણ કે પહેલી પસંદગી તારે કરવાની છે. ભાગ પાડવાની સત્તા એક જણને અને પહેલી પસંદગીની સત્તા બીજાને. આમાં ન્યુટ્રલ જ રહે, આમાં કોઈ દિવસ ગડબડ નહીં થાય. મને કે આ બહુ સરસ. મને કે તમને કેવી રીતે આવડે? મેં કીધું સંસાર નથી માંડ્યો માટે, નહીં તો હું ઝઘડતો હોત. આ જ્ઞાનીઓ એટલું સરસ સંવાદિતાથી જીવવાની ફોર્મ્યુલા આપે. એ ભાઈઓ આજે સરકાર પ્રેમથી રહે. મને કે અમારે ઓલું ભાગ પડી ગયો, બહુ સરસ છે સાહેબ, બધું સરસ. વિન વિન સિચ્યુએશન. પેલોય સુખી ને પેલોય સુખી. એને મનમાં થયું કે પહેલો ભાગ મેં ઉપાડ્યો, એમાં જો ડફોડ બન્યો હોય તો હવે એનો ગુનો છે. હવે પેલાએ ભાગ પાડ્યો, એને લાગે કે પેલાને વધારે જતું રહ્યું, તો તારે ભાગ પાડતા પહેલા વિચારવું જોઈએ. એને બાકાયદા એને કમ્પલસરી ઇક્વલ ભાગ જ પાડવા પડે, નોઈંગલી કે આ પહેલું આ ઉપાડશે. અને એને ખબર છે કે પેલો ગમે તે ભાગ પાડે, જો ઇક્વલ નહીં પાડે તો આપણને ખબર છે ને કયો ઉપાડાય. બંનેને સાચું હતું, બંનેને માન્ય હતું. પણ એક વસ્તુ પણ જતી કરવી ને વર્તમાન કાળમાં બહુ અઘરી હોય, ત્યારે તમે વિચાર કરો કે એસેટ્સના ભાગ પડ્યા પછી એમાં બાંધછોડ કરવી ને બહુ અઘરી થાય. પપ્પાને જઈને નાનો કહી દે કે આમાં તમે જો 3 ભાગ પાડવાના હો તો મને માન્ય નહીં રહે. જો 3 ભાગ પાડવાના હોય તો એ હું પાડીશ. પપ્પા કે તને શરમ આવે છે? તને ખબર છે મોટા ભાઈએ શું કર્યું? તો કે જે હોય તે. હવે એ કથા મારે નથી સાંભળવી, મને બધી ખબર છે. મોટા ભાઈએ ઘણું બધું કર્યું, ઓકે. પણ જો તમે ભાગ પાડવાના હો તો મને માન્ય નથી. એ ભાગ હું પાડીશ, હું જ ભાગ પાડીશ. પેલા કે તને શરમ આવે છે આ બોલતા? આ ભાઈઓને ખબર પડશે ને તો દુઃખ કેટલું લાગશે. તને નાના ભાઈની કરતાં વિશેષ રાખ્યો છે એમ લોકોએ. તને ક્યાંય તું ધંધામાં આવે નહીં, તું ભણે એટલા માટે એ લોકોએ ધંધો વિકસાવ્યો છે અને પોતાના પર લીધું બધું. બધી વાત બરાબર છે, પણ 3 ભાગ પાડવાના હોય તો હું પાડીશ. પપ્પા 3 ભાગ પાડે તો હું પપ્પાને કહી દઉં છું 2 ભાગ પાડો, બંને ભાઈઓને આપી દો, મુझे कुछ नहीं चाहिए आपका. મને એક વસ્તુ નથી જોતી તમારી. પપ્પા એકદમ નારાજ થઈ ગયા. આ નાના ભાઈની વાઈફ એને કહેવા ગઈ રાત્રે કે તમને શરમ આવે છે? આ બંને ભાઈઓ પિતા તોલે છે, કેવી રીતે રાખે છે તમને, મને એ કેવી રીતે સાચવ્યા છે, કેવી રીતે સાચવ્યા? તમે આવી રીતે વર્તો છો. એક થપ્પડ મારી દીધી. ચૂપ રહે, બીચ મેં બકબક નહીં કરને કા. હાથ ઉપડો ને ખલાસ. ઘરમાં એટલા પ્રેમથી રહેનારા જોઈન્ટ ફેમિલીમાં એવું વાતાવરણ સર્જાયું, સ્મશાન જેવી શાંતિ. સ્મશાન જેવી એવી નીરવ શાંતિ અત્યારે આપણે ત્યાં છે એવી શાંતિ, સાવ શાંતિ, કોઈ અવાજ નહીં. જો પોતપોતાના ટાઈમ આવે, જમી લે, ચૂપચાપ જતા રહે. કોઈ પીરસે તો ચૂપચાપ પીરસી દે, કોઈ ખાઈ લે તો ચૂપચાપ ખાઈ લે, કોઈ જતા રહે તો ચૂપચાપ જતા રહે. ઘરે પાછા આવે તો ચૂપચાપ, વિધાઉટ એની નોઇસ, વિધાઉટ એની વોઇસ આવીને પોતપોતાના રૂમમાં જતા રહે. એક આવીને આમ જતો રહ્યો, એક આવીને આમ જતો રહ્યો, એક આવીને આમ જતો રહ્યો. બસ એ કોઈ પોતાના રૂમની બહાર ન નીકળે. એ પોતપોતાની લાઈફમાં મહિનો તો જે ગયો છે ને, આમ સ્મશાનમાં 3-4 મળદાઓ ફરતા હોય ને એવું લાગે. કોઈ એકબીજા સાથે વાર્તાલાપ જ નહીં, નો કમ્યુનિકેશન. મનમાં અંતર ઊભું થાય ને એટલે સૌથી પહેલી અસર પડે કમ્યુનિકેશન પર. વાર્તાલાપ સ્થગિત થાય. આ એક લક્ષણ છે. તમારા મનમાં ડિસ્ટન્સ ક્રિએટ થાય તો તમે માપદંડ રાખો. વાર્તાલાપ ઓછો થાય એટલે સમજવાનું કે ડિસ્ટન્સ ક્રિએટ થયું. વાર્તાલાપ ઓછો કેમ થાય? વાર્તાલાપ ઓછો થવાનું કારણ આ જ છે. ડિસ્ટન્સ ક્રિએટ ન થયું હોય તો વાર્તાલાપ ઘટે નહીં. વાર્તાલાપ ઘટ્યો, કમ્યુનિકેશનમાં ગેપ ત્યારે ઊભો થાય કે જ્યારે મનમાં ગેપ તમે ઊભો કર્યો હોય. એટલે તમારે આ લક્ષણ છે, તમારે જેને સોલ્વ કરવું પડે. હવે એ સોલ્વ ન થયું અને ઘરનું વાતાવરણ એવું હતું, મોટા ભાઈથી સહન નથી થતું. કારણ કે એને છે ને સૌથી વધારે મહેનત કરીને બધાને બહુ સાચવ્યા. હવે એને જે મહેનત કરી છે એને કહી દઉં, પપ્પા એક કામ કરો, અમે સહી કરી આપીએ, જે નાનો જે કરશે ને અમને માન્ય છે. તમે આ તમારું મોત બગડશે, તમારા મોઢા પર ચિંતા નહીં કે તમે સામયિકમાં નૌકાણી ગણો છો ને, હું જોઉં છું અમુક પારા પર સ્થિર થઈ જાઉં છું. આટલો લાંબો નૌકાર ન ચાલે, 3 મિનિટથી એક જ નૌકાર ન ચાલતો હોય, પારો જ નથી ફરતો, તમે વિચારમાં છો. હું જોઉં છું ઘણીવાર તમે અનાનું પૂર્વી ગણો, પાનું જ નથી ફરતું. અનાનું પૂર્વી ગણતા ગણતા તમે આમ વિચારો છો, સ્થિર થઈ જાઓ છો. તમે ક્યાં ગયા? નમો વજાણ, નવો આર્યણ, નવો સિદ્ધાણ, નવો અરિયંતાણ, નવો સમસાવણમ, બસ સ્થિર થઈ ગયા. તો ક્યાં ગયા તમે? પપ્પા આ બધું છોડો, તમારી આરાધના બગડે છે, મમ્મી વ્યથિત છે, 3 પત્નીઓ બધાની ભાભીઓ બધા જ દુઃખી છે. હવે છોડો, એને જે કરવું એ કરશે, અમને માન્ય છે. પહેલાં કીધેલું કે મને લખાણ જોશે પપ્પાનું અને એમાં 3 ભાઈઓની સહી જોશે કે મને માન્ય છે તો જ હું ભાગ પાડીશ. એ પપ્પા કે તને શરમ આવે છે, તું આ લખાણમાં માગે છે, તને અમે જબાનથી કહીએ છીએ તારે જે ભાગ પાડો પાડ, અમે લઈ લેશું, અમે નથી બોલવું કંઈ, હવે છૂટા થઈ જાય, બીજું શું, મને લખાણ આપો. છેલ્લે 3 ભાઈઓએ સહી કરી પપ્પાની સાથે. પપ્પા અને 2 પોતાની તો હોય, પપ્પા અને 2 ભાઈઓએ કોરા કાગળ પર સહી કરી. એક મને કોરા કાગળ પર સહી કરી આપો, એ પછી હું લખીશ ઉપર 10 લીટી રાખી અને પછી હું એટેચ કરી દઈશ કાગળ. મને સહીવાળો કાગળ આપો. કાગળ લખી આપ્યો, લખાણ કરીને તમે જે ભાગ પાડશો અમને માન્ય છે. હદ વટી ગઈ. એ કે બંને મોટા ભાભીઓની સહી જોશે. એ કે તું નહીં, મને જોશે એટલે જોશે. કાલે એ લોકોના કહેવાથી કંઈક પાછું ફેરફાર થાય, લડત ચાલે, હક તો બધા માગી શકે ઘરમાં. મને કોઈ લિટિગેશન, કોઈ માથાકૂટ કશું પાછળ ના જોઈએ. મને તમે કાગળ પર સહી આપો. બંને ભાભીઓની સહી માગીને ત્યારે પિતાની આંખમાં આંસુ આવી ગયા કે આ ભાઈ આટલો નીચી પાયરીએ જાય કે આ લેવલ પર જઈને સહી માગે.
બંને ભાભીઓએ, ત્રણેય ભાભીઓએ સહી કરી દીધી. ત્રણ ભાઈઓ, ત્રણ ભાભીઓ, પપ્પા, મમ્મી બધાની સહી થઈ ગઈ. એ પછી મશ્કરીમાં પૂછ્યું, આ નાના ટાબરિયાઓની સહી જોશે? તો કે ના, એ લોકો આને માન્ય રાખે એવું લખાણ આપી દો મને સાથે. એ લોકો મોટા થઈને પણ આમાં વાંધો નહીં કાઢે. લખાણ આપ્યું, બધું લખાણ થઈ ગયું અને કીધું કે હવે તારે તારી રીતે જેટલા દિવસમાં તૈયાર થાય એટલે કાઢજે. કે સાંજે ભેગા થઈએ, મારું બધું તૈયાર છે, તમે ખાલી સહી આપો ત્યાં સુધી અટકેલો હતો, મારું બધું તૈયાર છે, તમે ભેગા થાઓ, સાંજે બેસીએ. સાંજે ભેગા થયા, ઘરમાં દીવો કરી મોટી શાંતિ બોલીને ત્રણેય ભાઈઓ હોલમાં બેઠા. કે પપ્પા અને ત્રણ ભાઈઓ, નહીં ભાભીઓ કોઈની જરૂર નથી, અમે 4 જ જણા બેસશું, કોઈ નહીં જોઈએ. અને તો કે આ લાંબુ ચાલશે, કોઈક વાર ડિસ્કશન થાય, ઉગ્રતા આવી જાય, કંઈક અમારાથી બોલાઈ ગયું, ભાભીઓ હોય એકબીજાને શાંત પાડશે, કોઈ જરૂર નથી. પણ તમે મને કીધું છે કે મારું માન્ય રહેશે, મેં ફોર્મ્યુલા તૈયાર કરી દીધી છે અને હું તમને આપી દઉં છું. તમારે આમાં ચર્ચા કરવાની નથી, કારણ કે તમારું લખાણ છે. જો માન્ય ન રહેવાનું તો હજી લખાણ ના આપું. તો કે ચર્ચા ક્યાંથી થાય, ઉગ્રતા ક્યાંથી થાય, કે શાંત પાડવા પડે. ઉગ્રતા તમે હાથ કાપીને આપી દે કાંડા, તમે કોઈ ચર્ચા નથી કરવાની, હજી વિચારી લો, સહીને વફાદાર રહેશો. એ સારું, રહેવા દે, તો આપણે 4 જણા બેસું, નથી લાવવા ભાભીઓને. બેસી ગયા. દરેક જગ્યાએ અંદર એક જણ ઋષિમંડળ ગણે, એક નવસ્મરણ ગણે, એક માળા ગણે. અને એમ થઈ ગયું કે આ શું થઈ ગયું ઘરમાં, ઇન્ક્લુડિંગ આ નાના ભાઈના વાઈફ પણ દુઃખી છે. એને પણ બહુ ઓડ ફીલ થાય છે કે મારા પતિમાં શું મગજમાં ભરાઈ ગયું, આ શું લાવ્યો હોય તોફાન. 3 જણા અંદર છે, દુઃખી છે. પપ્પા સૌથી વધારે દુઃખી. આ દ્રશ્ય કલ્પના જ નહોતી કરી કે મારી હયાતીમાં મારા છોકરા આ રીતે લડશે, કે મારી પાછળ જે લડવું એ લડજો ભાઈ, મારી હયાતીમાં તો ના લડો. એને અંદરથી એમ દુઃખ હતું. અને 3 ભાઈઓ ભેગા થયા અને નાના ભાઈએ નાનકડી ચબરકી કાઢી અને આપી કે આજ સુધી પરિવારને કઈ રીતે ઉપર લાવવો એ માટે સૌથી યોગદાન મોટા ભાઈનું છે અને સેકન્ડ નંબરનું બીજા નંબરના ભાઈનું છે. હું ભણીને આગળ વધું એ માટે બંને જણાએ ખૂબ મહેનત કરી છે. અત્યારે જે ઊભું છે ને એમાં મોટા ભાઈના આટલા વર્ષો, નાના વચલાના આટલા વર્ષો છે, મારા તો ખાલી 3 વર્ષ છે. એમ્પાયર ઊભું થઈ ગયું, મને તૈયાર ગાદીએ બેસાડ્યો. પિતાજી, તમે જો ભાગ પાડો અને 3ને 33% આપો, આ અન્યાય છે અને મને માન્ય ન જ રહે. એટલા માટે મેં ભાગ પાડવાની ફોર્મ્યુલા કરી છે. ભાગ તમારે પાડવાના, પણ ફોર્મ્યુલા હું આપું છું. 38%, 34% અને 28%. 38, 34 અને 28. મોટા ભાઈની ઉંમર 38 છે, વચલાની ઉંમર 34 છે, મારી ઉંમર 28 છે. 38 અને 34 72 પ્લસ 28 100 રૂપિયાના 3 ભાગ પડે એમ 100%ની એસેટ છે. એમાં 34% મોટા ભાઈને, 38% મોટા ભાઈને, 34% વચલા ભાઈને અને 28% મારા ભાગે આવે. આ રીતે તમે ભાગ પાડીને આપો તો મને માન્ય છે, નહીં તો અમારે એક પણ ચીજ લેવાની રહેતી નથી. એકેને અન્યાય ન થાય એ રીતે ઘરમાં ભાગ પડવા જોઈએ. માટે જ મેં માથા પર આટલો બધો ભાર રાખીને આ યુદ્ધ ચલાવેલું. પપ્પા, જો તમે ભાગ પાડ્યો તો 3ને સરખું આપત, જે મને માન્ય નથી. મોટાઓને અન્યાય ન થવો જોઈએ. આ નાના ભાઈની ખાનદાની તમે જુઓ, આખા ઘરમાં મહિનો રમખાણ ચાલ્યું, પણ એનું મૂળ ક્યાં હતું? લાગણી એવી હતી કે જે પરખાઈ એને મનમાં થયું કે આટલી બધી મહેનત કરી, આટલું એમ્પાયર ઊભું કર્યું, એમાં 38 વર્ષ જાત ઘસી નાખી મોટા ભાઈએ. થેલા ઊંચકીને સ્ક્રેપના સામાન લઈને આવતા જોયા છે મેં. અને અમે લોકો તૈયાર ગાડીએ નીકળીએ બહાર. આ સાયકલ પછી આવી, એ પછી લ્યુના આવી, પછી એક્ટિવા આવી, પછી એક સેકન્ડ હેન્ડ કાર આવી અને અમે તો તૈયાર મોટી કારમાં બેઠા છીએ. મોટા ભાઈએ કેવી મહેનત મજૂરી કરી છે અમે જોઈ છે. ફરવાનું હોય એ વચલો કરે રાખે, બધી મહેનત મજૂરી કાળાક મેચ થઈ જાય. અને આટલી મહેનત મજૂરી 2 જણાએ કરી. હું તો ભણતો હતો કોલેજમાં, જલસા કરતો હતો અને પૈસા માગું પપ્પા ભાઈ પાસે, આટલી ફી ભરવાની, ફટાફટ પૈસા ભરાય. એમને પરસેવાની બધી કમાણી મેં યુનિવર્સિટીમાં નાખી છે. ડિગ્રી મારી સાથે આવી. 3 ભાભીઓમાં સૌથી ભણેલી પત્ની મારી, કારણ કે હું ભણેલો હતો. આ મારી મોટી બંને ભાભીઓ તો ગામડાની ગમાર સ્ત્રીઓ લાગે છે, મહારાણીઓ, ચોક્કસ સ્વભાવે માતા જેવી છે, પણ હાવ ગમાર જેવી. મારી પત્ની જુઓ, સ્માર્ટ ઇંગ્લિશ બોલે. આ લોકોને તો કઈ ભાષા આવડે, પણ છતાં એમણે એ નથી જોયું, એમને અમને સાચવ્યા જ. એટલે ઇક્વલ શેર ન થાય એટલા માટે મારે આ રમખાણ કરવું પડ્યું. ઘરમાં જે પણ અશાંતિ થઈ નિમિત્તે મારા, એને મતલબ કે માફી માગું છું, પણ આ જ રહેશે. 38%, 34%, 28%નો જ ભાગ પડશે, એ વગર નહીં પડે. આ છે ને ભાઈ પ્રત્યેની એક અલગ લાગણી છે. મૂલ્યાંકન કરવાની કળા છે. એસેટ્સનું મૂલ્યાંકન કરશું ને, દરેક ભાવમાં એસેટ મળી છે, દરેક ભાવમાં જમીનના ટુકડા મળ્યા છે, દરેક ભાવમાં. જો જમીનના ટુકડા માત્ર છે ને લડવાની પરંપરા આજ નથી, દાદા ઋષભદેવના વખતથી ચાલી આવી છે. એ 98 ભાઈઓ લડતા જ હતા. હા, ચણાની દાળ જેટલો ટુકડો મળે જમીનનો તો એની પર એના માટે લડી લેવાનું. એ લડવાની વાત તો છે ને તમે ભૂલી જાઓ. એ તો સોશિયલ જગત હોય કે અધ્યાત્મ જગત હોય, એ ચાલુ જ રહેવાનું છે. એ આપણી કમનસીબી છે. 1 કરોડનું મકાન મારું છે કે તારું, એ માટે આપણે કોર્ટમાં જઈને 5 કરોડ ખર્ચી નાખ્યા અને હજી નિર્ણય નથી થતો કે આ મકાન કોનું છે.
એટલે આ તો મૂર્ખામી તો આપણે પણ કરીએ છીએ સંઘ લેવલ પર અને બહાર સોસાયટી લેવલ પર બંગલા માટે ભાઈઓમાંય ચાલશે. એમાં એ મૂર્ખામીમાંથી તો ક્યારેય બહાર નથી આવતા. પણ આ ઉદારતાની નીતિ કે આ એસેટ ઊભી કરવાનો ભાવ કોને જાગ્યો, આટલું બધું ઊભું કરવામાં સૌથી વધારે મહેનત કોની છે? આપે તો ખરા કે નહીં? એ ના આપે. હું તમને કહું છું કે એક મેચ રમ્યા પછી મેચના જે કંઈ પણ પેરામીટર્સ હોય, મેચ પ્રમાણેની ફી પર મેચ જે પણ બીસીસીઆઈ આપતું હોય દરેક ખેલાડીને સરખું આપે. પણ સ્પેશિયલ પરફોર્મન્સના એવોર્ડ્સ, સ્પેશિયલ પરફોર્મન્સ માટે મેન ઓફ ધ મેચના લાંબા ચેક એ તો કોઈ એકને મળે છે ને? એ તો મળે છે. ત્યાં સમાનતાનો ભંગ થોડો છે. પરફોર્મન્સને એપ્રિસિએશન આપવું જ પડે. તો ભાઈમાં પણ આ હોય. એક ભાઈને 2 બહેનો છે, દીકરીઓ છે, એક ભાઈને 2 દીકરાઓ છે, તો કેમ 50-50% પાડીએ? ક્યાંક વ્યવહારે પડે. પણ માનસિક રીતે એમ થાય કે ભાઈ મારે ત્યાં 2 લાવવાવાળા છે, તારે ત્યાં 2 લઈ જવાવાળા છે, તો લાવ 50 તોલા સોનું તું વધારે રાખ. એમાં ક્યાં ફરક પડ્યો? હું એમ કહું છું કે કોઈને લેવાનું મન થાય ને એના કરતાં આપવાનો ભાવ જાગે અંદરથી. આપણે બધું મૂકીને જવાના, આ બધું રહેવાનું. અને ઝઘડો ચાલે ત્યારે કેવો ચાલે? બા ગુજરી ગયા પછી 2 બંગડી, 2 બુટ્ટી, નાકની નથની અને એક ચેન હતો. આ ગયું ક્યાં? મને ખબર નહીં. કેમ ખબર નહીં? તારા ઘરે હતા, છેલ્લો શ્વાસ તારા ઘરે લીધો, તે તારી પાસે. હા પણ મને હવે તો એ બધું સ્મશાનમાં તો નથી ગયું ને, એટલે કાઢી લીધું છે ને. હા પણ કેમ હવે અત્યારે યાદ આવ્યું? શેનું યાદ નથી? શેનું યાદ નથી? માતાના મોત પછી છેલ્લે એ 8 તોલા 10 તોલાનું શું થયું ને એની ચર્ચા ચાલે. અને એમાં એ 10 તોલા પર ખરેખર બોલા થઈ જાય. એ બંગડી હવે કોઈ પહેરવાનું નથી, જૂના શેપની છે. હવે એ નાકનું કે હાથનું કે વીટી કે હવે એ છે ને જૂની ડિઝાઇન કોઈને ગમતી પણ નથી. કોઈ પણ લડત છે નહીં હોય. ખબર છે કે આ 8 તોલા બીઓબીના લોકરમાં રહે કે પીએનબીના લોકરમાં રહે, લડત એની છે. હું તમને ગેરંટી આપું કે ભાઈનું બેંક ઓફ બરોડામાં છે, તારું પંજાબ નેશનલ બેંકમાં છે, તો કયા લોકરમાં રાખું? લડત એની જ છે. ગળામાં તો આવવાનું જ નથી, ગેરંટી. એ ગળામાં આવવાનું નથી. તો પછી બીઓબીના લોકરમાં રહે કે પીએનબીના લોકરમાં રહે, ઇટ મેક્સ નો ડિફરન્સ. તમારા મોઢા પરનું સ્મિત કેમ ગાયબ કરો છો? શેના માટે? અને હું તો કહું છું કે 2 તોલા 5 તોલા હકનું છોડી દેવાની વાત નથી, પણ નાહકની લડાઈમાં કોઈક વાર તમારો ભાઈચારો તૂટે નહીં. હું તમને કહું છું સોનું તો બજારમાંથી ખરીદી લેશું, ભાઈ મળે જ વેચાતો? મળે છે? કેટલા રૂપિયા તોલો મળે? કેટલા રૂપિયા કિલો મળે? ક્યાં મળે છે દુનિયામાં? એક ભાઈ હોય એ કેટલી મોટી એસેટ છે. એટલે 2-4 વસ્તુ માટે થઈને ક્યારેય છે ને ભાઈચારો નહીં તોડવો, ક્યારેય નહીં તોડવો. આ તો આપણે સાચવીને રાખવા જેવી વસ્તુ છે. અને પરસ્પરનો પ્રેમ એટલો સરસ, એટલો સંવાદ એટલો મીઠો હોય, એકબીજાને ઉપર લાવવાની કોશિશ કરતા હોય, એકબીજાના પ્રયત્નોની મૂલ્યાંકન કરતા હોય, એકબીજાની ઉણપને ગળી ખાતા હોય, એકબીજાના સ્વભાવ દોષને નજરઅંદાજ કરતા હોય. અવિનીત હોય ને, તમે વિધિ બતાવી, અવિનીત હોય તો અવિનીતને એને સુધારવા માટે બહારથી રોષ કરે, પણ અંદરના સ્નેહને અકબંધ રાખીને, અંદરની લાગણીને તોડ્યા વગર બહારથી કડકાઈ કરે, પણ ભાઈ પ્રત્યેના અવિનયને કારણે પણ એ રોષ ન કરે. કદાચ વધારે પડતો અવિનયને અનૌચિત્ય કરે તો એના મિત્ર દ્વારા એને ઠપકો અપાવે, પણ પોતે કડક શબ્દોમાં ઠપકો આપીને એની સાથેના સંબંધના ટુકડા ન કરે. અને પછી લખે છે હદ તો ત્યાં કે લડીને સાથે રહેવું કે પછી પ્રેમથી છૂટા પડી જવું. તો કે સાથે રહીને કોક વાર લડત થાય તો લડત જારી રાખવી, પણ સાથે રહેવો. એટલા માટે કે લડત તો લોહીના સંબંધથી ક્યારેક નીકળી જશે, પણ સાથે રહેવાનું ભાંગી ગયું પછી ભેગા નહીં થાવ ક્યારેય. એટલે ક્યારે પણ આ દુર્વિચાર ના આવે કે ભાઈઓ જુદા પડી જાય, પોતપોતાના બંગલાઓ લઈને જુદા પડી ગયા, એ તમારી તાકાત તૂટી ગઈ. અને એ ત્યારે ખબર પડશે કે જ્યારે કોઈ આપતકાળ આવે ત્યારે યાદ આવે, ત્યારે તમે ઈગોના કારણે ભેગા પણ ન થઈ શકો. અને એટલા માટે ક્યારે પણ કોઈક વાર આપણા મનમાં વિચાર આવ્યો હોય કે હવે આપણે આટલી મહેનત કરીએ છીએ, હવે આપણે આપણી રીતે સક્ષમ થઈ ગયા, શેના માટે સાથે રહેવાનું? આપણે મારે મોટાનું સાંભળવું પડે, હું વચલો છું, નાનાને સાચવવાની જવાબદારી મારા માથા પર પણ આવે, મોટા કદાચ કંઈક દબાવે તો મારે સહન કરવાનું, હું શાના માટે કરું? એની કરતાં હું મારી રીતે કરી શકું છું. કંઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થાનમાં પોતાનું ચલાવવા માટે કે પોતાની સત્તા એકલાના હાથમાં રહે એ માટે પણ ક્યારેય આવી રીતે છૂટા ન પડવું. બે શબ્દો કદાચ બોલવાના થઈ પણ જાય ને તે તો ગળી ખાશું, ભૂલી જશું, લાંબુ નહીં ચાલે, પણ એના કારણે થઈને ભાઈચારો કાયમનો નહીં તોડવો. આ એવી મોટી એસેટ છે જે દુનિયામાં ક્યાંય નથી. તમે ફોરેન કન્ટ્રીઝમાં છે ને આ વસ્તુ ઉપર તો સંશોધનો થાય છે, સંશોધનો કે આ દેશોની અંદર મજબૂત કેમ છે લોકો? એટલા માટે કે એ લોકોમાં ભાઈચારા છે, એ લોકોમાં પરસ્પર કુટુંબ ભાવના છે, એ લોકો કર્મના ગણિતો સમજેલા છે, માનસિક રીતે એટલે આ લોકો સ્ટ્રોંગ રહે છે, એટલે સ્ટ્રોંગ રહે છે. એટલે ક્યારેક ને ક્યારેક આ તાકાત આપણા હાથમાં આવે એ તાકાતને એક્ઝિક્યુટ કરવાની. 2 ભાઈઓ આમ છે ને બાજુમાં રહેતા, એકનો બંગલો છે, બીજો બાજુના એક નાના એપાર્ટમેન્ટમાં નાનકડા ફ્લેટમાં રહે છે, બહુ મિડલ ક્લાસ છે. આનો બંગલો બની ગયો, પણ આને તો ઠીક છે એ પોતાના ઘરમાં રહે. હવે આજે નાના ઘરમાં રહેનારો ભાઈ હતો ને એની બહાર એક 4 બંગડીવાળી ગાડી આવી. એટલે બધાને આશ્ચર્ય થયું કે આના પાસે તો એકચ્યુઅલી 4 બંગડીએ નથી, તો 4 બંગડીવાળી ગાડી ક્યાંથી આવે? એ શક્ય જ નથી.
આ આવડી મોટી કાર ક્યાંથી લાવ્યો? એટલે કે 100% ભાડે લાવ્યો લાગે છે કંઈક, સાંજે જોઈએ. બીજે દિવસે સવાર પણ પેલો પાઇપ લઈને ગાડીને પેલો પ્રક્ષાળ કરે ને સવારે, એ અભિષેક કરતો હતો, એ પ્રક્ષાળ કરતો હતો. પછી બીજે દિવસે, ત્રીજે દિવસે રોજ આપણે નવડાવે પ્રેમથી, નાના દીકરા કરતાં હાલથી નવડાવે, ગાડી આખી ચોખ્ખી કરે. આટલું તો પ્રેમથી પોતે નહોતો નાતો, આટલો પ્રેમથી ગાડીને નવડાવે. પછી 2, 4, 6 દિવસ થયા, એપાર્ટમેન્ટમાં ઉપર રહેતા હોય ને એને બધાને થયું સારું કે આ કાર તો ભાડાની હોય તો 1 દિવસ 2 દિવસ આપી આવે પાછો, આ ક્યાંથી આવી? એક બીજો કે જો હું તને કહું, આ છે ને L&Tમાં જોબ કરે છે, મને ખ્યાલ છે, મહિને 80,000, 70-80,000, કદાચ લાખ, મહિને 10-12 લાખ, વર્ષે 12 લાખ 10 લાખથી વધારે પેકેજ નથી. કેશ ઇન હેન્ડ છે ને એને 10 લાખથી વધારે નથી આવતો, 100%. પણ એમાં આ ગાડી લાવે એ તો 10 વર્ષની બચત ભેગી કરે. અરે સવાલ નથી, કોઈ સવાલ જ નથી, કોઈ દિવસ લાવે જ નહીં. હવે કે ભરોસો નહીં, આ ભાઈ ભરોસો નહીં, આ તો બધું એવું ફેમિલી છે ને કે ભરોસો ના રખાય, આ તો લઈ આવે, આ તો લઈ આવે એવો છે. ના 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 ન લાવે, આનું તાકાત નથી. એટલે આપણે પૂછવું છે કે આ ગાડી તારી છે કે? એમ પૂછાય? એમ પૂછાય કંઈ આ ગાડી તારી છે? એમ પૂછવા જવાય? એ તો આપણે સમજી લેવાનું, એની ના જ હોય. પછી પાછા 2 દિવસ ગયા કે રોજ પોતે જ રીતે સાચવે છે, પોતે કવર ચડાવે છે, પોતાના ઘરની અંદર રાખે છે, કમ્પાઉન્ડમાં પોતાનું અલગ પાર્કિંગ. આ 100%ની માલિકીની હોય એવી રીતે જ વર્તે છે, પોતે નીકળે છે ગાડી ચલાવીને. આ ભાડાની ગાડી ના હોય એની જ લાગે છે. તો કંઈ આનું બેસતું નથી, કારણ કે આ 20 વર્ષ સુધી કરે ને મહેનત, તોય પછી કે કદાચ સાઈડમાં થોડુંક છે ને, સાઈડમાં શેરબજારનું કરતો હશે કે આ એક એવી સ્ટાઇલ છે ને, 4-5 ક્લિક સરખી થઈ ગઈ તો ગાડી આવી જાય. તો કે અરે યાર મને ખબર પડે ને 4-5 ક્લિક સરખી થાય, પણ હોવું જોઈએ ને અંદર પહેલાં. અરે કે ભાઈ આમાં તો, અરે ના ભાઈ ના, આ બધું નથી, એની પાસે કંઈ નથી યાર, મને બધી ખબર છે, એની પાસે પૈસા નથી એવા. પછી એના છોકરાને મેડિકલ લાઈનમાં જવું તો ચોખ્ખી ના પાડી, યાર તું છોડ ને, મને બધી ખબર છે. ગાડી ક્યાંથી લાવે? 2 જણા કે એક કામ કરીએ, તારે તો દોસ્તી સારી છે ને, જઈને પૂછીએ આપણે. કઈ રીતે પૂછાય? અરે કે છોડ દે, એ ત્યાં ગયા પછી નક્કી કરશું, જેવું આવડે એવું પૂછી લેશું. 2 જણાના ઘરે ગયા જવાય આવી રીતે? હંમેશા છે ને આપણને કેટલું મળ્યું એની કરતાં બીજાને કેટલું મળ્યું, કઈ રીતે મળ્યું એ જાણવામાં આપણને બહુ ચળ હોય, ચળ. અને ચળ કહેવાય, ચળ. અને આ ચળ ક્યારેક છે ને ચળવળનું સ્વરૂપ લઈ લે, હા, એજિટેશન મુવમેન્ટ લઈ લે. એ આવ્યા નીચે, કેમ છો? મજામાં સાહેબ? હમણાં તો બહુ હેપી દેખાવ. હા, ભગવાનની કૃપા છે. હમણાં ખબર નહીં, થોડા 10 દિવસથી તમારા મોઢા પર આમ રોનક અલગ છે. તો કે ના ના, હું તો હંમેશા હેપી જ છું, એમાં કેમ આજે કંઈ ના? તમે ગમે તે કહો, છેલ્લા 10 દિવસથી અમે જોઈએ ને વર્ષોથી જોઈએ, આ છેલ્લા 10 દિવસમાં તમારા મોઢાની ચમક અલગ છે કંઈ? તો કે ના ના એવું કંઈ નથી, કંઈ નથી. એકચ્યુઅલી છે ને આ 10 દિવસથી આ 2 જણાના આઈબ્રોઝ ઊંચી થઈ ગઈ હતી, બીજું કાંઈ નથી. ઓલા તો બચારો નોર્મલ જ હતો. આ 2 જણા ભવા ઊંચા કરીને જોયા કરતા હતા. પણ એને શું છે કે અરીસામાં મોઢું જોવે ને એને એમ જ લાગે હું બીજાનું જોઉં છું, એ પોતાનું જ જોતો હોય. એને લાગ્યું તમારા મોઢા પર કંઈ અલગ ચમક છે. તો કે ના એવું કંઈ છે નહીં ખાસ. પછી કે આમ પ્રેમથી આપણે અંગત છીએ, અને અંગત હોય એટલે તમને પૂછાય, બાકી એવું પૂછાય પણ નહીં. તમે કહો તો એક અંગત સવાલ પૂછી શકીએ? હા હા, શ્યોર, વાય નોટ. એમાં શું, આપણે એક જ છીએ ને, એમાં શું? આ કાર જે છે નીચે, તો એ કાર કોની? એટલે મારી પોતાની. એટલે નહીં તમારી પોતાની એટલે ઓનરશિપ? હા ઓનરશિપ મારી પોતાની. એટલે હા મારા નામ પર છે, મારા નામ પર. ડોક્યુમેન્ટ બતાવ્યા, જો ડોક્યુમેન્ટ હજી હમણાંનું હતું તાજું, આ ડોક્યુમેન્ટ બતાવ્યું જે હમણાં સાઇન કરી છે. અચ્છા, 2 જણા એકબીજાના મોઢા જોયા. સારું યાર, આવું તો ધાર્યું નહીં. સરસ. સાઈડમાં શું કરો તમે? સાઈડમાં બસ મારું તો જે ચાલે તમને ખબર તો છે, L&Tમાં છું. હા, એટલે L&Tમાં તો પછી એ લોકો આવું કંઈ આપે સ્પેશિયલ? ના ના, કંપની નથી, હવે મારી પોતાની છે. પછી નાના ભાઈને લાગ્યું કે હવે આ લોકોને છે ને મનમાં કંઈક દહેશત છે કે હું કંઈક આડું કરતો હોઈશ. પછી કે બેસો. બંને જણા મિત્રો છો મારા. એક વાત કહું, તમને ચિંતા થાય છે ને કે મારા જેવાને આ કાર કઈ રીતે એફોર્ડ કરી શકું, બરાબર? આ કાર મારી છે, આ કાર મારી પોતાની, મારા નામનું પર્સનલ ડોક્યુમેન્ટ, મારી પ્રોપર્ટી, બરાબર છે? હવે તમને કહું, આ કાર મારા મોટા ભાઈ છે ને બાજુના બંગલામાં, સોસાયટીમાં, હા, એમણે પરચેસ કરી છે, મને ગિફ્ટ આપી છે. લાવવાની તાકાત મારી નથી, પણ એમણે પોતાની લીધેલી, અને એમને પોતાની પાસે ગાડી આવી ને પછી 1.5 મહિના પછી મારો બર્થડે આવતો હતો, તો એમણે નિમિત્ત પકડ્યું, એમની ડિલિવરી ત્યારે લીધી અને પછીની તારીખમાં મારી ડિલિવરી લીધી, અને મને ગિફ્ટ આપી. બર્થડેના દિવસે ગિફ્ટ રૂપે આપી કે તું બોલી જ ન શકે. મેં ધરાર ના પાડી કે પપ્પાના સ્થાને છો, આવી મોટી ગિફ્ટ ના હોય તો હું આવેલી કાર નહીં વાપરું, હું પાછું એક્ટિવા પર જઈશ. મેં કીધું તમારું સ્ટેટસ છે, તમે મર્સિડીઝ વાપરો, કોઈ ફરક નથી પડતો. તો કે નહીં, હું મર્સિડીઝ વાપરું, મારો ભઈલો એમને ફરે ને એ મને ન શોભે, તારે આ કાર રાખવાની છે. મેં 2 કાર એક સાથે ઓર્ડર કરી છે, બંનેની એક જ સરખી આવી છે. એમની આ કલરની છે, મારી આ ખાલી કલર જુદો, બાકી એક જ સરખી છે, એક જ કંપનીની છે. એમની પણ ઓડી છે, મારી પણ આ જ છે. શું વાત કરો? તો કે હા. એટલે મારા જો કે છે મારા ભાઈ એક બહુ દિલાવર માણસ છે, એટલે તમારું આશ્ચર્ય છે હું સમજી શકું છું,
એટલે આ મારા ભાઈએ મને આપી છે, ખર્ચો મેં નથી કર્યો, પણ છે મારી પોતાની, મારા નામ પર પાસ કરાવેલી છે, બધું મારું છે, પણ પરચેસ કરીને એમને મને ગિફ્ટ આપી છે. ઓ હા, એટલે લાગ્યું મને, અમને એ જ હતું કે હવે આ લોકોને તો બધું ઊંધું જ નીકળ્યું. હવે મજા જુઓ. હવે એકદમ ધ્યાનથી સાંભળજો. બંને જણા બહાર નીકળ્યા. આમ વિચારતા બંને જણા જાય છે ખોએ. બસ એકદમ આમ ખોવાઈ ગયેલા છે. અને બંને જણા મનમાં ને મનમાં વિચારે છે. બંને જણા નીકળતા વિચારી રહ્યા છે. એક જણ વિચારે છે, મને આવો મોટો ભાઈ ક્યારે મળશે? બીજો વિચારી રહ્યો છે, મારા નાના ભાઈનો મોટો ભાઈ હું ક્યારે થઈશ આવો? એ આવું વિચારે છે. એનો એક નાનો ભાઈ છે કે મારા નાના ભાઈ માટે આવો મોટો ભાઈ હું ક્યારે બનીશ? એક આ વિચારે છે. એક નાનો હતો એ વિચારે છે કે મને આવો મોટો ભાઈ કાશ ક્યારે મળશે? બંનેની વિચારધારા ફરી ગઈ. ખ્યાલ આવ્યો? એટલે હંમેશા આજનું બધું સાંભળ્યા પછી છે ને, તમારે મનસુખભાઈ બનવાનું, જમનાદાસ બનવાનું નથી. મને આવો મનસુખ ક્યારે મળશે? એનો બંગલો મારા નામ પર કરી દે. આ નથી વિચારવું. કાશ મારો ભાઈ આવો હોત કે 38, 34 ને 28% ફોર્મ્યુલા સમજી શકે તો હું પણ બતાવત. અરે ભલે બે ભાઈઓ છીએ, એ કહી શકે કે ભાઈ 65 તમારા, 35 તમારા, તમારું યોગદાન વધારે છે. આવો મને નાનો ભાઈ ક્યારે મળશે? આ નથી વિચારવાનું. આપણે ઉદાર કઈ રીતે બનીએ, આપણામાં ઔચિત્ય કઈ રીતે આવે, અને આપણામાં ખાનદાની કઈ રીતે પ્રગટે, અને આ ભાઈચારો ક્યારે આવે, એની વાત છે.